ભાવના પ્રગટાવવા કર્મ કરવાનું છે. નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો. આજના જમાનામાં પણ એવું બને છે. ધગધગતું નસીબ જોર કરતું હોય ત્યારે ખેતરમાં જતા જતા લાત વાગે અને ચરવું મળે છે. ગુરુ મહારાજે મને આજ્ઞા કરી છે કે હકીકત પુરવાર ન થાય તેવી હકીકત કહેવી નહીં. જ્યારે કોઈના પરત્વે પ્રેમ થઈ જાય તો તેનો દોષ દેખાતો નથી. ભક્તનું એ પ્રત્યક્ષ લક્ષણ છે. તમને જો ખરેખરું વહાલ હોય તો દોષ પ્રત્યે પણ દુર્લક્ષ્ય થાય એવી આપણી સ્થિતિ પ્રગટે એ વહાલનું, પ્રેમનું ખરેખરું પ્રત્યક્ષ લક્ષણ છે. જેના જીવનમાં ભાવના ન પ્રગટે તેનાથી કશુંય થાય નહીં. પણ ભાવના આવે ક્યાંથી? ભાવના એ પ્રકૃતિ સ્વભાવથી પરની કક્ષા છે. એ એક હકીકત છે. ભાવના એ પ્રકૃતિ સ્વભાવ દ્વંદ્વને ગુણથી પરની સ્થિતિ છે. માટે ભાવનાના વિકાસ માટે એવી પ્રવૃત્તિ લેવી જોઈએ કે જે દ્વંદ્વાત્મક ન હોવી જોઈએ. ચેતન પ્રત્યેની પ્રવૃત્તિ એ ભાવના કેળવવાની પ્રવૃત્તિ છે. એ પ્રકારની ભાવના કેળવવા એવા પ્રકારનો આધાર લેવો જોઈએ. ભાવના પ્રગટાવવા સતત કર્મ કરવું જોઈએ. આપણે કર્મ કરીએ છીએ પણ હેતુનું ભાન રહેતું નથી. આપણામાં ચેતન રહેલું છે પણ તેની અવેરનેસ, સતત જાગૃતિ પ્રગટેલી નથી હોતી. ભાવના વગર ગુણ શક્તિનો વિકાસ થાય નહીં એટલે આનંદ પણ નહીં આવે. ભાવનાથી કરેલા કર્મમાંથી અનેક પ્રકારનું સુખ ઉપજે. આપણા શાંતિ અને પ્રસન્નતા જળવાઈ રહે. ભાવના હોય તો એકલા કર્મ કરતા કરતા પણ આ બધું સાંપડી રહે. હરિ ઓમ.